નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા આંબેડકરના પરિનિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સ ખાતે આવેલી તેમની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 6 ડિસેમ્બરે પુણ્યતિથિ છે. બૌદ્ધ અનુયાયીઓ અનુસાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વડોદરાના રેસકોર્સ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા તે અગાઉ પ્રતિમાની સાફ સફાઈની કામગીરી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવી હતી. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્વતંત્રતા પછી ભારતીય બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના તેઓ 7 સભ્યોમાંના એક હતા. ભારત રત્ન ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર તેમના પ્રેરણાદાયી વિચારોની ભાજપના અનુસૂચિત જાતિ મોરચા યાદ કર્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર તેમજ ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલરો, સંગઠનના સભ્યો તથા ભાજપના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 6 ડિસેમ્બર આજના દિવસે મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે. આજના દિવસે જ બાબા સાહેબે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને ત્યારથી જ આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે અમે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે મૂર્તિ સફાઈનો કાર્યક્રમ કર્યો. બાબા સાહેબના જે વિચારો હતા માત્ર કોઈ સમાજ માટે નહીં પરંતુ દેશના તમામ સમાજ માટે તેઓએ એવા કાર્યો કર્યા છે જેની મિસાલ આજે પણ કાયમ છે. મહિલાઓ હોય કે અન્ય કોઈ હોય તેઓના માટે હંમેશા માટે ખૂબ જ સારા કાર્ય કરી અને એક જીવન જીવવાનું ગૌરવપૂર્વક જીવન જીવવાનું કામ બાબા સાહેબે કર્યું છે. જેઓ સંવિધાનના રચયિતા છે. આ દેશ સંવિધાનથી ચાલે છે અને આ સંવિધાન આજે ગૌરવશાળી જીવન જીવવાનું માનવને હક આપ્યો છે. ત્યારે આજના દિને આવા યુગ પુરુષને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેઓને યાદ કરીએ છીએ અને તેઓના વિચારોને પણ અમલ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકા, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.